દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું, પરંતુ ગુજરાતમાં આવતા આવતા ચોમાસાની ગતિ મંદ પડી છે। ત્યારે ગુજરાતમાં ચોમાસાની ક્યારે પધરામણી થશે તેમજ ક્યારે વાવણી લાયક વરસાદ થશે, આ તમામ માહિતી જાણીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ન્યૂઝ 18 ગુજરાતી સાથે કરી ખાસ વાતચીત। હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે। 10મી જૂને નબળું ચોમાસું દેશના દક્ષિણ ભાગોમાં એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને કંઈક અંશે વડોદરાના ભાગોમાં આવી જવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 8, 9 ને 10માં લગભગ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રમાંથી વરસાદ થતાં 10, 11, 12માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં થોડોક વધુ વરસાદ થશે અને 12થી 15, 16માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે 12થી 15માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આપણા ગરમ પવનના કારણે ચોમાસું અટકી જવા હતું એવું મારું માનવું છે, પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધશે। તારીખ 8થી 12માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ચોમાસું ધીરે ધીરે આગળ વધતા 10મી જૂને દક્ષિણ ગુજરાતના ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને કેટલાક મધ્યપ્રદેશના ભાગમાં એક નબળું ચોમાસું આવશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 12થી 15 જૂનમાં કે 16 જૂનમાં એક વધુ સ્પેલવાળું ચોમાસું આવશે, મજબૂત, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લી, સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ સ્પેલના કારણે રાજ્યના ઘણા ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ વધુ છે, 35થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। રવિવારે રાજ્યના અનેક ભાગો અને પાડોશી પ્રદેશોમાં અવિરત વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે આસામના ડિબ્રુગઢમાં જનજીવન ખોરવાઈ ગયું છે। સતત વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીનું પાણીનું સ્તર ઊંચું આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી આવ્યા હતા। नदी ने डेंजर लेवल क्रॉस कर दिया है। अभी जितने भी मेरा 5 किलोमीटर का वाक होता है, जितने भी डाइक के इस तरफ घर हैं, सब घर में पानी आ गया है। सबने अपनी जीव जंती है डाइक पर लगा दिए हैं, सबने गाड़ी अपनी डाइक पर लगा दी है। तो यह समय उनके लिए बहुत दुविधापूर्ण होता है, कहाँ खाना बनाए, कहाँ रहें, कहाँ सोए। लेकिन सरकार है इसका ध्यान लेगी, कुछ कोई व्यवस्था करेगी उनके लिए। कल जो सिचुएशन थी आज से उससे बहुत ज़्यादा पानी डेंजर लेवल के ऊपर आ रहा है। ये एक ऐसी जगह है जहाँ हम जाके एक्सरसाइज करते थे और सुरक्षा प्रशासन की दृष्टि से हम देख रहे हैं कि यहाँ पर बांस बांध के इसे बंद कर दिया गया है। तो अभी हम भी समाज सभी लोगों से यही अपील करेंगे कि जैसा कि ये डेंजर जोन पे आ रहा है, तो आप सभी गवर्नमेंट के सारे निर्देशों का पालन करते हुए अपनी जान को जोखिम में न डालें, अपनी सुरक्षा का ध्यान दें एवं सरकार की सहायता करें। રવિવારે ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદના કારણે તીસ્તા નદીનો પ્રવાહ અચાનક વધી ગયો। નદીનો પ્રવાહ વધતા બાંધકામ હેઠળનો એક પુલનો ભાગ પણ પાણીમાં વહી ગયો હતો। આ ઉપરાંત સિક્કિમમાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનના કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે। અનેક મુખ્ય રસ્તાઓ પર કાટમાળ પડવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે ભૂસ્ખલનના કારણે જનજીવન છે તે પણ પ્રભાવિત થઈ રહ્યું છે। પાણીનું સ્તર સતત વધી રહ્યો છે। ભારે વરસાદના કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। અચાનક વધી ગયો છે નદીનો પ્રવાહ, તો બાંધકામ હેઠળનો એક પુલ પણ ધરાશાયી।